ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે જે બનાવ સામે આવ્યો હતો કે એક પશુપાલક છે એ પોતાની જ્યારે ભેંસો લઈને જતો હતો અને એ જ સમય દરમિયાન પોલીસની ગાડી છે પાછળથી આવતી હતી અને પછી આખી મારામારી સામે આવી। જે માલધારી સમાજનો યુવક છે ભાવેશ સોસલા, તેમનું એવું કહેવું છે કે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને સામે પક્ષે પોલીસે ફરિયાદ નોંધી છે અને પોલીસે જે ભાવેશ સોસલા છે તેમના ઉપર ફરિયાદ નોંધી છે અને કહ્યું છે કે આ વ્યક્તિએ સૌથી પહેલા હુમલો કર્યો હતો। હવે આખી જ ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મોટા ખૂંટવડા ગામે જે બનાવ સામે આવ્યો કે માલધારી સમાજના જે યુવક છે ભાવેશ સોસલા, તે પોતાની ભેંસો અને માલઢોર લઈને જતા હતા અને એ જ સમય દરમિયાન પોલીસની જે ગાડી છે પાછળથી આવી હતી અને એમાં જે પીએસઆઈ છે, જીઆરડી જવાન છે બેઠા હતા અને આખી માથાકૂટ સર્જાઈ કે ખાલી કહેવામાં આવ્યું કે તું તારા જ્યાં માલઢોર છે સાઈડમાં લઈ લે, નીકળવું છે અને ક્યાંક એ જ બાબતે મારામારી થઈ હોય તેવું સામે આવ્યું। પરંતુ હવે જ્યારે આખી ઘટના બની ત્યારે સૌથી પહેલા આપણે જોયું હતું કે જેમના ઉપર હુમલો થયો છે ભાવેશ સોસલા, તેમનું એવું કહેવું છે કે પોલીસે મારા ઉપર હુમલો કર્યો છે। આ જ બનાવને લઈને એમનો જે ભાઈ છે એ પણ સામે આવ્યો હતો। એમણે કહ્યું હતું કે મારા ભાઈને માર મારવામાં આવ્યો છે। વિડીયોમાં પણ એવું દેખાતું હતું કે પોલીસ છે તે જ્યાં માલધારી સમાજનો યુવક છે તેમને મારી રહ્યા છે। પણ હવે આ તમામ બાબતે ક્યાંક શંકાના દાયરામાં એ વસ્તુ થઈ રહી છે કે જ્યારે પોલીસ ફરિયાદી બની છે, પોલીસે એવું કહ્યું છે કે સૌથી પહેલા મારા ઉપર હુમલો થયો છે, પણ એ વિડીયો કે હજુ સુધી સામે નથી આવ્યો કે ભાવેશ સોસલા દ્વારા જે પોલીસ કર્મચારી છે તેમને માર મારવામાં આવ્યો હોય। પણ એક વિડીયો આપણી સામે ચોક્કસથી એ જરૂર આવ્યો છે કે પોલીસ કર્મચારી છે ભાવેશ સોસલાને મારી રહ્યા છે। પણ આ બાબતે જ્યારે પોલીસે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદી તરીકે જે ભાવેશ સોસલા છે તેમનું નામ લખવામાં આવ્યું છે, પણ આ બાબતે ભાવેશ સોસલા ખાલી નિવેદન આપીને ચૂપ કેમ છે? તેમણે કેમ હજુ સુધી ફરિયાદ નથી નોંધાવી કે પછી પોલીસે એમને નિવેદન માટે નથી બોલાવ્યા? તે પણ સવાલ છે। પણ આ બધી જ બાબતે હવે જે ડીવાયએસપી છે નકુમ, તે શું કહી રહ્યા છે તે પણ સાંભળવું છે આખી ઘટનાને લઈને। અને એ જ સમય દરમિયાન જે ભાવેશ સોસલા છે તેમનો ભાઈ શું કહી રહ્યો છે આખી ઘટના બાબતે તે પણ સાંભળીએ। સર, ગઈકાલે જે ખૂંટવડાના પીએસઆઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ બાબતને લઈને શું પોલીસે કાર્યવાહી કરીને હુમલો શા માટે કરવામાં આવ્યો? ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી જેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો। એ સમજાવવા જતાં જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલે અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતાં એમના ઉપર તેમણે હુમલો કર્યો। એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। અચ્છા, બંનેને ક્યાં દાખલ કર્યા છે? અત્યારે એમની સ્થિતિ કેવી છે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। બીજું સારવાર પીએ આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે। હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે। મોટા ખૂંટવડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને આ માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે। અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે। મોટા ખૂંટવડા એસઓએસ દવાખાનાની અંદર અમે લાવેલા છીએ। મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ફાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે। ત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે। જ્યારે આ ઘટના સામે આવી તે પછી ક્યાંક એવું લાગ્યું કે હવે માલધારી સમાજમાં પણ રોષ છે। માલધારી સમાજના આગેવાનો અંદરખાને ક્યાંક એવું કહી રહ્યા છે કે અત્યારે આ ઘટનામાં થઈ શું રહ્યું છે, કારણ કે જે વ્યક્તિને ખુદ માર મારવામાં આવ્યો છે એમને જ ફરિયાદી બનાવવામાં આવ્યો છે। અને આ તમામ બાબતે ક્યાંક વાત એવી પણ વહેતી થઈ છે કે માલધારી સમાજના આગેવાનો છે ક્યાંક આવેદનપત્ર પણ આપવા જવાના છે કે આ ઘટના બની છે તો પછી તપાસ પણ થવી જોઈએ અને ક્યાંક નિવેદન નોંધવા માટે ભાવેશ સોસલા છે તેમને બોલાવવા પણ જોઈએ। હવે એ જોવાનું છે કે આ ઘટનામાં આખરે થાય છે શું, સમાધાન થાય છે, કારણ કે અંદરખાને એક વાત એવી પણ વહેતી થઈ છે। હવે એ જોવાનું છે કે આ ઘટનામાં હવે જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે કે ખાલી આ વાત અહીંયા જ આવીને અટકી જાય છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।